નમસ્કાર દોસ્તો, મારું નામ છે દવે ઓમ અને તમે જોઈ રહ્યા છો ક્યુટ લકી 24। તો આજનો વિડીયો ના કોઈ એન્ટરટેનમેન્ટનો વિડીયો નહીં કે કોઈ હસાવવા વાળો વિડીયો નહીં હોય। આજનો આપણો વિડીયો એક સિરિયસ મુદ્દા ઉપર છે, જેનું નામ છે કે સેવ ડોગ। દિલ્હીમાં તમે જોયું હશે કે સુપ્રીમ કોર્ટે હાલનો એક નિર્ણય આવ્યો કે જેના અનુસાર કે બધા 10 લાખ ડોગોને પકડી અને જેલમાં નાખી દો, સેન્ટરમાં પૂરી દો। મને એમ થાય કે સુપ્રીમ કોર્ટે શું જોઈને નિર્ણય લીધો એમ। બાળકોને કે ગમે તે મહિલાઓ ઘણા કહેતા છે કે અમે જઈએ તો અમને ડોગ કરડી જાય, અમને ડોગથી રેબીસ થઈ વાત સાચી, એ વાતથી હું સહમત છું। પણ તમે ડોગને પોલીસ સેન્ટરમાં નાખો તો તમે કેટલા ડોગને સેન્ટરમાં મૂકશો? દિલ્હીમાં 10 લાખ ડોગો છે, એના માટે તમે સેન્ટર તો નહીં બનાવી શકવાના 2 મહિનામાં। અને વાત રહી ડોગની કરડવાની, તો બધા ડોગને પ્રોપર વેક્સિનેશન કરાવો, તો ડોગને હજી વેક્સિનેશન કરાવો ને તો ડોગ કરડે ને તો તમને વાંધો ના આવે। અને કોઈ તમે ડોગને મારશો તો ડોગ પોતાના સેલ્ફ ડિફેન્સમાં તો તમને કરડવાનો જ છે। જો અગર તમે ડોગને ખવડાવશો, એની પર પ્રેમથી હાથ ફેરવશો, કોઈ દાડ એને ખવડાવી એને પ્રેમથી હાથ ફેરવીને જોજો, કોઈ ડોગ તમને નહીં કરડે। તમે જતા ઘણા લોકો એવા જે પોતાની મજા માટે કે પોતાના આમ 5 મિનિટના આનંદ માટે કૂતરાઓને મારી દેતા હોય છે, એટલે કૂતરાઓને હેરાન કરે। ઘણા છોકરા આવે જે કૂતરાના મોઢામાં ફટાકડા ફોડી દે કે ઘણા ડોગ ઉપર એસિડ નાખી દે, તો પછી પછી એવું વિચારે કે ડોગ અમને કરડે નહીં। આપણને કોક 5 મિનિટની થોડી આમ અપશબ્દ કહી જાય તો આપણે સહન નહીં કરી શકતા, તો ડોગ ક્યાંથી કરી શકે? અને વાત રહી દેશી ડોગને કરડવાની, તો એ વાત ખોટી। ઘણા લાખો ડોગ તો અમુક ડોગ તો એવા છે જે આપણને જોઈને જ બીવાઈ જાય અને આપણને જોઈને જ ભાગી જતા હોય। માંડ 1-2 કૂતરા એવા હોય જે આપણને કરડવા આવે, અને તો શું એક ડોગના કારણે આપણે શું બધા ડોગને સજા દેવાની? અને જે ડોગ કરડે ઉપર એને વેક્સિનેશન અલાવો, એને તમતાર સેન્ટરમાં નાખો જે ડોગ કરડે, પણ જે ડોગ નહીં કરડતા એનું શું? આજ સમાજમાં મર્ડર થાય છે, ક્રાઇમ થાય, તો શું આપણે બધા માણસોને પકડીને જેલમાં નાખી દઈશું? આજે આપણે કોઈ ગાંડાને જોઈએ છીએ, ધારો કે કોઈ ગાંડો હોય અને જાહેરમાં કોઈનું ખૂન કરી દે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં ના આવે અને એને પકડી એને લઈ જઈને હોસ્પિટલમાં એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે। તો માણસોને એટલું સમજવું જોઈએ, જો કોઈ પણ ગમે એવો ગાંડો વ્યક્તિ હોય તો એનામાં ડોગ કરતો તો વધારે મગજ હોવાનું જ છે। અગર કોઈ ગાંડો કોઈનું ખૂન કરી નાખે અને એને જો આપણે એની પર કેસ ના કરી શકીએ તો કોઈ ડોગ કરડીએ એની પર આપણે શું લેવા બધા ડોગોને જેલમાં નાખવા જોઈએ? અને ધારો કે તમે એવું કરો કે તમે ડોગને મારી નાખશો તો એ પ્લાન સક્સેસ નહીં થવાનો કે બધા ડોગને પકડી અને મારી નાખો, કિલ કરી નાખો, કે બધા ડોગને પકડીને સેન્ટરમાં નાખી દો। એ કરશો ને તો એનાથી કંઈ ફાયદો થવાનો નહીં। એના કરતાં બધા ડોગને પકડી અને તેને પ્રોપર ડિવોર્મિંગ કરાવવી જોઈએ, એની વેક્સિનેશન કરાવવી જોઈએ, એમની નસબંધી કરાવવી જોઈએ, અને પાછો ડોગને પકડી એ જે એરિયામાં હતા એને એરિયામાં લઈ જવા પડે। ધારો કે તમે કોઈ એક એરિયામાં એ ડોગ પકડી ગયા અને તમે બીજા એરિયા તમે સેન્ટરમાં નાખી દીધો, તો જે બીજા એરિયાના ડોગ રહે ખાલી જગ્યામાં આવી જવાના છે, એ ખાલી એરિયામાં આવી જવાના છે, અને એવી રીતે તમે એક એરિયાના બચાવ જતા હતા બીજા એરિયા એવો ડોગથી ભરાઈ જશે, તો આ પ્લાન નાકામયાબ રહેશે। આપણે આઝાદી પછી પણ આપણી સરકારે 100 વર્ષો સુધી લગભગ કેટલા લાખો કરોડો ડોગોના માર્યા સતત, તોય આજે આપણે જોઈએ છે કે ડોગની જાતિ એવી છે, હજુ ડોગ છે તો આનો કોઈ મારવાનો કોઈ ઉપાય છે નહીં। આપણે જોવા જઈએ તો પ્રોબ્લેમ 2 સાઈડ છે। એ વસ્તુ સાચી કે ડોગ નાના છોકરાઓને નુકસાન પહોંચાડી દે છે, ઘણીવાર ડોગ ગ્રુપમાં રહી અને છોકરાઓને કરી જાય, એ યોગ્ય નથી। અમે ડોગ લવર એવું પણ ના કહી શકીએ કે કોઈ દેશી ડોગને કોઈ નાના છોકરાને કે કોઈને કરી જાય તો આપણે એને હાથ પણ ના અડાડશું, તમે અમે એમ પણ નહીં કહેતા, એ યોગ્ય નથી। અને યોગ્ય એ નહીં કે તમે ડોગને પૂરી સેન્ટરમાં નાખી દો। ઘણા બધા એમ કહે છે કે ડોગને અહીંયા પ્રોપર કેર કરવામાં આવશે, એમને ખવડાવવામાં આવશે, એમને પીવડાવવામાં આવશે, એમને વ્યવસ્થિત રાખવામાં આવશે। કૂતરા કરતાં તો મહત્વ વધારે ગાયનું છે। તો આજે આપણે ગૌશાળામાં જોઈએ છીએ કે કેવું રીતનું વાતાવરણ, બધી ગાયો મરેલી પડી હોય છે, બધી ગાયોના હાડકા દેખાતા હોય, અને તો કૂતરાને તો શું રાખશે મને એમ થાય। અને વાત રહી કે દેશી ડોગની, તો દિલ્હીમાં જેટલી પોપ્યુલેશન છે ને એની 1% પોપ્યુલેશનમાં બધા સ્ટ્રીટ ડોગને એડોપ્ટ કરી લે ને તો આ સ્ટ્રીટ ડોગ દિલ્હીમાં નહીં દેખાય ને બધા ડોગને સારી એવી આમ જગ્યા પણ મળી જશે। અને ઘણા લોકો ડોગનું નામ એટલે દેશી ડોગનું નામ એટલે બદનામ થાય છે। ઘણા
પોતાના શોખ માટે કે સમાજને બતાવવા માટે અગ્રેસિવ ડોગ બ્રીડ લાવી દે છે અને પછી એને હેન્ડલ કરી શકતા નહીં. ભાઈ કોઈ જે વિદેશી ડોગ બ્રીડ જે અગ્રેસિવ જે ડોગ બ્રીડને તમે સંભાળી નહીં શકતા, પછી એ ડોગ બ્રીડ બીજા કોકને કરડી જશે. એમાં નામ વિદેશી ડોગનું ખરાબ નહીં થાય, પણ નામ દેશી ડોગનું ખરાબ થશે. તો આપણે પણ કે જે જેના લેબ્રાડોર, જર્મન શેફર્ડ, રોટવીલર જેવી ડોગ બ્રીડ ખરીદવાની ઈચ્છા અને જેમની જોડે બજેટ ના હોય તો તમે ઘરમાં એક દેશી કૂતરો પણ રાખી શકો, દેશી ડોગને પણ અડોપ્ટ કરી શકો. અને આજે આપણે દેશી ડોગ પ્રત્યે અવાજ નહીં ઉપાડીએ તો કોણ ઉપાડશે? તો આપણે બધાએ ભેગા થઈને આપણે દેશી ડોગની રક્ષા કરવાની. જો દેશી ડોગ કંઈ બોલી શકતા નહીં કે દેશી ડોગ કોને વોટ આલી શકતા નહીં, એટલે આપણે ડોગની રક્ષા કરીએ. ડોગ માણસોની સેહત માટે હાનિકારક છે. આ તો ચલો આપણે માની લઈએ કે કોઈ ડોગ સેહત માટે હાનિકારક છે, તો આ દારૂ, સિગરેટ, તમાકુ એ બધું કેમ બેન નહીં કરી દેતા? એ બધું કેમ એની પર પ્રતિબંધ નહીં લગાવતા? તમે સિગરેટના પેકેટમાં જુઓ છો તો લખેલું હોય કે આ માણસમાં આ હાનિકારક છે માણસ માટે. એવું તમે સિગરેટના કે તમાકુના પેકમાં લખેલું જુઓ છો, મતલબ માણસોને સરકારને ખબર છે કે હાનિકારક છે, તો એ વેચાય, તો એ ખુલ્લે વેચાય, બધા ખાય. જેટલા ડોગ બાઇટથી કે રેબીસની માટે એટલા લાખો કરોડો લોકો પોતાની જિંદગીમાં દારૂ કે તમાકુ કે બીડી કે સિગરેટ જેવા વ્યસનના કારણે મળે. અને અગર તમારે એવી તો સુપ્રીમ કોર્ટનો પૂરો ન્યાય કરવો હોય તો ગલીમાં ડોગ ખતરનાક હોય તો એ ગલીમાં એવું લખાઈ દો ને કે આ ગલીના કૂતરા ખતરનાક છે, આ ગલીના ડોગ ખતરનાક છે, તો આ ગલીમાં જતા સાવધાન. એવું કેમ નહીં લખાવતા? અને ડોગને જ તમારે સેન્ટરમાં નાખી દેવા તો નાખી દો, અમને કંઈ વાંધો નહીં, પણ સામે સિગરેટ, તમાકુ બેન કરી દો અને તમારે ન્યાય કરો તો પૂરી રીતે ન્યાય કરો. બસ આટલું કે હું મારા શબ્દોને વિરામ આપું છું. ધન્યવાદ.